મારું નામ ડુંગરભાઈ લાલાભાઈ આહિર, ગામ બાબરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. અમે પ્રાંતમાં રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા મતલબ જમીન ધોરણ બાબતે જે વીસી અને ગ્રામ સેવક દ્વારા જે ફ્રોડ કરેલ છે એ બાબતે ન્યાય રજૂઆત કરવા આવેલ હતા, જેથી કે ફોર્મ ભરાણા પણ ઓનલાઈન સોશિયલ મીડિયા દ્વારા જાણ કોઈને કરી નથી ગામને વીસીએ કોઈને જાણ કરી. એની રીતે પર્સનલી ફોર્મ લઈ લીધા છે ને ભરી નાખ્યા છે. જે થયું તે અમને કોઈ માહિતી નથી. અમારા ખેતરમાં પાણી ભરાલ છે, જેની હજી સુધી અમને કોઈ મતલબ વીસી દ્વારા જાણ, સરકાર સહાય મળી નથી. વીસી દ્વારા જાણ પણ કરી નથી આ ફોર્મ ભરાણા એ ટાઈમે. મારું નામ છે આહિર હરદાસભાઈ સામતાભાઈ. અમે પ્રાંત કચેરીમાં આવ્યા છીએ આવેદનપત્ર દેવા કે અમારા ખેડૂતો સાથે અન્યાય થયો છે અને ફોર્મ જે અમે આપ્યા હતા એ ફોર્મ એને ભર્યા નથી અને એના લાગતી વ્યક્તિ માણસોના ફોર્મ લઈને અને એને વીસીએ અને ગ્રામ સેવકે લીધા છે અને અમે કોઈ જાણ કરી નહીં અને અમે કોઈ મેસેજ કર્યો નહીં મોબાઈલમાં વીસીએ કે ગ્રામ સેવકે કોઈ. હર વખતે નાખો મેસેજ આવતો કોઈ બી સરકાર સહાય આવતી ત્યારે, અને આપણે એને ખાનગી રીતે કરવું હતું એટલે કોઈ મેસેજ કે કોઈ કેવા કોઈ આવ્યું નહીં. ગણપતભાઈ જોશી, રાધનપુર, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. આજે બાબરા ગામના ખેડૂતો જે આવેલ છે એમને ગ્રામ સેવક દ્વારા અને વીસી દ્વારા એટલે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા એમની અન્યાય થયો છે કે જેમને જે જમીન ધોરણના પૈસા ચૂકવવાના નથી, જેથી અમે પ્રાંત કચેરી આજે રજૂઆત કરી છે અને આ ખેડૂતોને ન્યાય માટે એના માટે અમે કલેક્ટર સાહેબને શ્રીને રજૂઆત કરી અને એમને કીધું છે કે આ વિસ્તારના જે ખેડૂતોને અને બાબરા ગામના એવા સાંતલપુર તાલુકાના દરેક ખેડૂતોને ન્યાય મળે એના માટે અમારી લડત છે અને અમને તાત્કાલિક ધોરણે જે એમના નિયામક અધિકારીઓ એમને બોલાવી અને એનો સર્વે કરી અને અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. જય જવાન, જય કિસાન. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.